અરે પણ આજ તો ઘેલા સોમનાથના મેળામાં 70 વર્ષના દાદા અને દાદી મોતનો કૂવો જોવા આવ્યા। अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલાભાઈ। અમે તો માતાજીનું નામ લઈને BMW અને ફોર્ચ્યુનર ગાડી લઈને ઉપડ્યા ઘેલા સોમનાથના મેળામાં મેળાની મોજ માણવા। अभी मजा आएगा ना भिड़ो। પછી અમે ગાયે ગા પહોંચી ગયા મેળામાં ને અહીંયા તો ફરતા ગામના બધાય માણા મેળો કરવા આવેલા। બોલો, અરે પણ જ્યાં જોયું ના નકરું માણા ને એમાં પાસે અમને કોમેડી કિંગ એવા રાજુભાઈ મકવાણા મળી ગયા। મેં કીધું આજ તો મેળામાં ફૂલ મોજ કરવાની છે। પછી મારા ફેન ફોલોવર મને મેળામાં ભાળી ગયા। બોલો, હું જરી કઈ રૂપાળો નહીં તો મારી હારે નકરા ફોટા હાથ પાડ કરે, ફોટા હાથ પાડ કરે। અને વળી આજ તો ઘેલા સોમનાથના મેળામાં 70 વર્ષના દાદા અને દાદી પણ આવેલા। અને દાદાએ તો કુવામાં ગાડીઓ હાલે ને એમાં ટિકિટ લીધી। પણ દાદા તો મનમાં વિચાર કરતા કે આપણે આપણી જુવાનીમાં આવા કુવા ગાળી ગાળીને ગઢા થઈ ગયા, તોય બે પાંદડે નો થયા ને આવડા તો કુવામાં ગાડીઓ ફેરવીને કરોડપતિ બની ગયા। હવે આપણે ભલે બે પાંદડે નો થાય પણ આજ તો જોઈ જ લેવું છે આવડા મારા બેટા કુવામાં ગાડીઓ ફેરવે છે કેવી રીતે। પણ મિત્રો, આ તો થઈ હસી મજાકની વાત, પણ મોજ કરવાની કોઈ ઉંમર હોતી નથી। પછી ભલે 70 વર્ષ હોય કે 100 વર્ષ હોય, સમય મળે એટલે મોજ કરી લેવાની। બાકી આ દુનિયામાં કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાનું નથી, બસ ઓલ ટાઈમ મોજમાં રહેવા। અને મોજની વાત આવે એટલે અમે પાછા ન પડ્યું। પછી મેં અને રાજુભાઈ હુડકામાં બેસવાનું નક્કી કર્યું। પછી રાજુભાઈ અને અમારા કારીગર બધા સડી ગયા હુડકામાં ને આપણે તો હુડકાની ટોશે જ બેહવાનું, તો જ પૈસા વસૂલ થાય। कैसे कैसे लोग रहते हैं यार यहाँ પણ મારું બેટું હુડકું તો ઉપડ્યું હો, લટપટ 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 લટપટ। અને પછી પાણી વગરના હુડકાને 8મા ગેરમાં નાખીને એવું લેવર દીધું, એવું સકાયું ને મેં તો 4 હાથે ઈંગલું પકડી। મેં કીધું જો આમાંથી ક્યાંક નીકળીને સટકી ગયો ને તો ઠેઠ જુનાગઢના જંગલમાં જઈને પડી જાય। પછી તો માંડ હુડકું ઉભું રાખ્યું ને જે ભાઈ હુડકું હાંકતો હતો ને હું તો ઉતરીને તરત એની પાસે ગયો। મેં કીધું એલા ભાઈ, અમને ખરેખર બહુ મજા આવી, બાકી તમારા હુડકામાં અમારા પૈસા વસૂલો। પછી મેં રાજુભાઈ ને કીધું હુડકામાં મજા તો બહુ આવી, પણ હવે મને ભૂખ લાગી છે, કઈ ખાવું પડશે। પછી હું અમે બધા હાવ મફતમાં રાધેશ્યામ વાળાનો બરફ ખાવા પહોંચી ગયા। તમારી જાતના સાલા ખદડાઓ। તો મિત્રો, તમે બધા ઘેલા સોમનાથના મેળામાં આવો તો અહીંયા બરફ તો મળવાનો જ છે, અને માનધાતા નાસ્તા આવું જ્યાં તમને ગરમા ગરમ ભેળ, પાણીપુરી, ભૂંગળા બટેકા, દાબેલી અને કાંઈ નો ઘટે એવી પાવ ભાજી પણ મળવાની છે। વાહ ક્યા સીન હે। અને એની બાજુમાં તમને કેપ સડી જાય એવી ચા બનાવે છે। તમને ખબર હશે આપણે ખાવા ને પીવા હાટું જન્મા છે, પછી અમે હાવ મફતમાં ચા ઉપાડ લીધી। कोई तरीका है भीख मांगने का? આ ઘા સહન નથી થતા યાર।